તો ફાઇનલી આપણે ચચરાણા ગામની અંદર આવી ગયા છે. હજી એસએમ ઠાકોર આવ્યા નથી, ખેલાડીઓ આવી ગયા છે, પાછળ પણ ખેલાડીઓ ઊભા છે અને વિક્રમ સોલંકી પણ આવી ગયા છે. જઈ જા વિકા, લ્યા વિકા હતી એસએમ કેમ નહીં આવ્યા? એસએમ આવી જાય છે હમણાં થોડી વારમાં. તો કેટલી વાર થાય છે? બસ પોકવા ત્યાં છે. બાબુ ને બીજા થઈ તો તમે ભલે ગમે કહેતા બ્લેન્ડર ચડાવે બ્લેન્ડર. ના ના ખોટી વાત. આ બધા અમારા ખેલાડી અને એના ખેલાડી હરતા આવ્યા છે. અમારા ખેલાડી આવી ગયા છે અને હરતા હું કહું ઊભા છે અને આ જે મેદાન છે તમે જુઓ. એટલે વિડીયોમાં હજી ટક્યા રહેતું. એસએમ ઠાકોર આવેલા છે. એસએમ ઠાકોરને પણ આપણે બતાવશે ટૂંક સમયમાં. આ વિકો બેટ પકડી ઊભા છે પણ કોઈ ત્યાં બેટ પકડી ઓજાડે પકડ્યું નહીં. આ પહેલી વાર પકડ્યું. આમ તો કેટલી આ બેટ પકડ્યું, આ હેઠે વાળો બેટ પકડ્યું જડ્યું કેટલી ઉછળી મારી. તો મને લાગે તમે ટીમને તમે ધરાવવાના. કશું વાંધો નહીં. હારી લાગે તો બધાને ખબર છે અમારે છે ને અમે જીતવાના. કશું વાંધો નહીં. એક અમે આવું કરી ગમે તમે હાલી દેજો. પૈસા નતા મારે. તમે જીતો પાસે. હા એ જ દાવાના છે ને. તો જીતશે તો હાલ છે. બાકી ખબર છે ને આપણે દગા કરી દેવી છે. દગા નહીં કરવા દેવાના આપણે. તો મિત્રો હવે આપણે ટોસનો સમય થઈ ગયો છે. હજી એસએમ ઠાકોર બાબુ ઠાકોર હજી આવ્યા નથી એટલે હવે આપણે સમય થોડોક બરબાદ નહીં કરવો. એટલે વિક્રમ સોલંકી ઊભા છે તો હવે એ કપ્તાન બની અને તેમનો ટોસ ઉલાડી. હવે જુઓ કે ટોસમાં શું થાય છે. તો બાબુને ઉલાડ ટોસ તો કંટા પડ્યા છે. છપ્પા વાગ્યા હતા રેડી. તો આપણે કંટા પડ્યા છે. આપણે ગમે ચૂઝ કરવાનું છે. આપણે બેટિંગ લેવાની છે. ડિસિઝન તાત્કાલિક લઈ લો એટલે ખબર હા બેટિંગ લેવાની છે અમારે. તો બેટિંગ અમે લઈ લીધી છે. હવે આગળનો વિડીયો તમને રમતાનો ઘરે દેખાડી. તો ફાઇનલી હવે આપણે ટોસ જીતી લીધો છે ને મતલબ બોલિંગ બેટિંગ લીધી છે. તો બેટિંગ લઈને હવે એના ફિલ્ડરો બધા ગોઠવાઈ રહ્યા છે. આ બધા લોકો જોવા આવ્યા છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો આવ્યા છે. હવે એની બેટિંગ ફિલિંગ છે એટલે હવે પોતે ફિલિંગ ગોઠવાઈ રહ્યા છે બધા. તમે જોઈ શકો છો. તો વિડીયોમાં બનાવી દેતું તો બધાની એક એક અપડેટ તમને મળતી રહેશે. તો ટૂંક સમયમાં એસએમ ઠાકોર બાબુ ઠાકોર નથી આવ્યા તો તમને બધું જોવા મળશે. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ ચેનલને કરવાનું ભૂલતા નહીં. તો મળતા રહેશે. આ મેદાન છે તમે જોઈ શકો છો. આ એના ફિલ્ડર છે બધા. આપણે વિક્રમભાઈ તમે તૈયાર રહ્યા છો? ખેલાડીઓ તૈયાર છે. આપણે તો કઈ રમતા નથી. બાકી આ બધા તૈયાર કરેલા જ છે. તમારે રમવાનું છે? હારવાનું છે તમારે પાકો. એ પાસે લખીને રાખે. કેમ કે અમે કોઈ જીતવા નહીં હાલતા ખબર છે. જો આ અમારા ભાઈ એક આ ઓપનર આવ્યા છે રોહિતભાઈ ચૌધરી અને એક આપણે જો ઓપનર બીજા ઓપનર થી જ આપણે બાબુલાલ ભાઈ ઠાકોર બધા લોકો જોવા આવ્યા. તમે જોઈ શકો છો હજી આગળ ઘણા લોકો ઊભા છે. તો ટૂંક સમયની અંદર મેચ ચાલુ થાય છે અને મેચના વિડીયો પણ તમને મળતા રહેશે. તો વિડીયોમાં બનાવી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. મળીશું હવે એસએમ ઠાકોર ભેગા. તો ચલો મેચ હવે ચાલુ થઈ ગઈ છે. ઓપનર આપણે રોહિત ચૌધરી આવી ગયા છે અને બીજા અમારા ભાઈ કલ્પેશ ઠાકોર આવી ગયા છે ઓપનિંગમાં. અને હવે વિક્રમ સોલંકી નથી બધા એસએમ ઠાકોર હવે આવેલા છે. મૂળ ટૂંક સમયમાં આવી રહ્યા છે. લોકો જોવા આવી ગયા છે. જોઈ શકો છો તમે. જુઓ વસ્તી તો આવી છે જોવા માટે નહીં આવી એમની. તમને ટૂંકની બધી અપડેટ મળતા રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આથી મેચ ચાલુ થઈ નહીં. હવે થવાનું ટૂંક સમયમાં ચાલુ થાય છે. આખો ટૂ સુરડી જો છે ને હવે આવ્યા છે. જુઓ તમે ફાઇનલી હવે એસએમ ઠાકોર ને બાબુભાઈ ઠાકોર આવી ગયા છે. જોઈ શકો છો. તમારી હવે મેચ થઈ ગઈ. ફસાઈ રહ્યું ગાઢવા રહ્યા એવું છે. આગેવાન મજામાં હરાવાના થાય છે. રેડી? ના ના ના
આ વિડિયો કોઈ નોર્મલ વિડિયો સમજવાની કોશિશ ના કરતા. તમે હારવાનો ફાઇનલ હારવાનો એ બંધો આ વિડિયો નોર્મલ વિડિયો સમજવાની કોશિશ ના કરતા. બાપ આ દાદા વિડિયો હરાવાના થાય છે. આ વિડિયો હશે ઠાકોર બાબુ ઠાકોર ને હવે પ્રકાશ ઠાકોર માટે આ નીકળી ગયા છે થઈ ગયા છે ચાકલું ને એ દાયરે તો RCB ની ગતિ. એ તો વિરાટ કોહલી નો તમે જેમ છડ્ડો હાલો એમ લઈ લે. તો વિડીયોમાં બન્યા રહો. હવે આગળ આપણે તમને મળતી રહેશે વિડીયોમાં. આવી રીતે બધા કાયમ ભેગા થાય કે આદેશ છે બધા રેડી લ્યો. હવે નવો સંબંધ બની જશે. ના ઓલું કોણ આવો આવો સમાજ ના આવો સમાજની ક્રિકેટમાં ભાઈ સમાજ થોડી એકતા માંગે છે. રેડી ભલે અમારે સોશિયલ મીડિયા ગમે એવી કોન્ટ્રોવર્સી છે, બાકી મળ્યા પછી તો ઘણું બધું અમારે પરિવર્તન જોવા મળશે. અને બતાવો ભાઈ સસાણા ગામવાળા બધા જો આ બધા ગામના જ છે, ઘણા બધા ગામના લોકો આવ્યા છે. બહુ આનંદ થયો આમ મળીને બધાથી. હા એકતા તો બાકી સમાજની ચા, સમાજનું ધૂળ, સમાજનું ચા બધું પીવા મળશે. જોડે હારે જો તો આપણે 15 તારીખે જે તતાસણા મેચ રાખેલી હતી તો ભાઈ આપણે વધારી ચૂક્યા છે અને મેચ ચાલુ થઈ ગઈ. માણસો આવી ગયા છે ને હવે ઉલાડીશું અને મેચ કરીશું. અને બાકી આમ તમને તતાસણાની ખબર તો છે ને, તો તમારા માટે એક સ્કીમ છે. જુઓ હારે એને 21,000 હાલવાના છે, પણ જો તમે પહેલેથી હાર સ્વીકારી લેતા હોય અને તમને એવું લાગતું હોય કે અમે હારી જા તો સારા એવા ખાલી 11,000 ઢીલા કરતો 10,000 નો ફાયદો છે. બોલો શું કરવું? ના 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 બિલકુલ એવું ના હો જો અમે હારે તમારે તો બાબુ ને બેન તમને 21,000 હાલવાના 21,000 લઈને આવ્યા બરોબર. અને મારે 50 રૂપિયા આલવાના છે. 50 રૂપિયા બાર કપાવાના. ખાલી 50 રૂપિયા બાર કપાવાના અને ઈ ભાઈ તો હાલ દે છે ને. જુઓ અહીંયા આપણે તમારા માટે પૈસા લઈને આવ્યા છે બરોબર. ના ના ઈ દેવા જો બરોબર. મારા સમાજની ચા પાવાની છે 2 પાર્ટીઓ. તો તમે કોઈ કહેશો? મારે તો કોઈ કહેવા જેવું છે જ નહીં. તમારું આઈડી ઉડી ગયું એટલે તમારે આ સીડીનું ચકલું કીધું તું કઈ બધો નહીં લેવાનો. બધો તો શું લેવાના, અમે લઈ લીધું. તમે અને તમને એક બીજી વાત કહું કે આમ તો બધાએ રિસ્ક વાળી ચેલેન્જ મારતા હોય છે, પણ તમે સારી એવી ચેલેન્જ વિચાર્યું ને સારું એવું ક્રિકેટનું રાખ્યું તો એ બદલ આભાર યાર. કે બધાને એમ કે થોડું પ્રોત્સાહન મળે, મનોરંજન મળે કે આમાં કોઈને કાંઈ નુકસાન નથી. તો થેન્ક યુ સો મચ કે તમે તમારામાં આવા વિચાર આવ્યા, અમારા કરતા ઉચ્ચ વિચાર બરોબર. બાકી વિકો 50 રૂપિયા નહીં આલે તો આપણે હાલ દેવાના બાલ કપાવાના. તો હવે જોવું હવે કોણ જીતે છે બરોબર. અહીંયા બધા આવી ગયા. તો જોઈએ હવે કોણ જીતે. આપણે મેચ કરી અને પછી વિડીયો બનાવી દઈશું. બરાબર અપડેટ મળતું રહેશે તમારે બધાને. ના ના વિપુલ ચાલ હા હવે થેલી ઓરી છે અને અક્ષર ધનછા છે અને અક્ષર સાથે અક્ષર કઈ ઘણા ના કહેવાય તો આપણે જેટલી થશે એટલી મહેનત કરતા રહેશું. વાંધો નહીં તો ફિલ્ડિંગમાં થોડુંક મજબૂત કરશે. પણ હવે તો એ જોવો છે આગળ શું થાય છે. વિડીયોમાં બનાવી દેજો તો બધી અપડેટ મળતી રહેશે. આ થેલી ઓરી છે અને 2-3 બોલ જ રહ્યા છે, ઘણા નહીં બોલે નહીં. વાંધો નહીં બીજા વિડીયોમાં મળીશું. તો વિપ્સ રંબા
સ્ટાર્ટ. તો આપણે હવે પહેલો દાવ પૂરો થયો છે. પહેલા દાવમાં આપણે 76 રન કર્યા છે. ઓનલી ખાલી ઘણા રન ના કહેવાય, પણ તો જેટલું બનશે તો જીતવાની કોશિશ કરશે. પણ હવે આપણે ફિલ્ડિંગ ગોઠવવાનો સમય આવી ગયો છે, તો હવે આપણે બધાએ ફિલ્ડિંગ ગોઠવાના છે, તમે જોઈ શકો છો. તો હવે જેટલો બને એટલો જીતવાની કોશિશ કરશે ને તમે વિડીયોમાં બનાવી દેજો. હજી પણ તમને આગળ વિડીયો બતાવવામાં આવશે, કોણ જીતશે ને કોણ હારશે એ પણ તમને આ યુટ્યુબમાં ચેનલમાં બધું જોવા મળશે. એટલે સબસ્ક્રાઈબ બધા કરી નાખો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા પાક. તો વિપુલભાઈ આઉટ કરી નાખ્યો છે. આપણે તે વિડીયો લઈ શક્યા નથી, પણ એક હાથે કેચ કર્યો બોલ. શીખવા માવડા તો ફાઇનલી આપણે એક પહેલી મેચ હાર્યા છે, પણ વાંધો નહીં, હજી 2 મેચો બાકી છે. પણ પહેલી મેચ તો ભાઈ અમે ઊંઘમાં જીત્યા, મને તો ખબર નહીં જીત્યા. તો હવે તમે શું કરાય? તો player ને બતાવજો ભાઈ, અમારા player. બેઠા છે, તમે જુઓ. શું અમારે ભાઈ થોડાક વાંધો નહીં, તો ભાઈ પબ્લિકે બતાવી દો. હાજી તો હોય, પણ હજી 2 મેચ બાકી છે, વાંધો નહીં. બધી પબ્લિક આવી છે, પહેલી મેચ હાર્યા છે, હજી 2 મેચ કરવાની છે, વાંધો બે નહીં. તમારે જીતવાનું ને અમારામાંથી એક જ જીતવાની. વાંધો નહીં.
પણ ટાઈમ વેસ્ટ કરવાનો. એક કામ કરો, જે વહેલું હે ના 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 ઈ તો મેં ભૂલી જવાનું. હા ભાઈ ટિંકોસ કરવાનું છે. ટિંકોસ કરો પૂરો બે હા તો કર દે. લાવો, રૂપિયો લાવો. અલા, રૂપિયો તો ના છે. હા વિકાનો જાતો બોલે ઈ જ ને, અને બાબુ બાબુ અમારા બાબુ અમારા છે. બાબુ ભલે તમારું હેલને બેટિંગ કરજો બરાબર. સ્ટાર્ટ. તો હવે બીજી મેચ નો ટીમ્પો ચડવા રહી ગયા છે તો બાબુ ભાઈ ઉલાડવાનો છે. હાલો સંપા આવી ગઈ. માગો માગો બેટિંગ ફિનિશિંગ હોય. અલા ભાઈ આપણે ચાલતા ચાલતા પણ આ માજી નીકળે તારા આપણે સંપાઈ વિકાસજી સંપાદન પસંદ કરે. અમારે બેટિંગ હાલવી હતી બેટિંગ લીધી એટલે ચાલી થઈ ગઈ છે. રમવા માટે તમને લાગે છે એમ કે રમવા માટે હજી તૈયાર જ નહીં. અમારવાના નહીં, આ તો બીજી મેચ છે. હેલા રમાડવાના છે. મામલો મેદાને આવશે. અમે શું કઈ આમ છે કઈ જતા બાબુ જઈ જાવ. બાબુ જઈ જાવ. અમે પહેલી મેચ જીતી છે. હા ખરું શું કેવું? કહેવાનું એટલું થાય છે કે આજે 11,000 માં પટાઈ નાખો, પાછળની બધી તમે ધારવાના જ છો. 11,000 પટાવન થતું નહીં અત્યારે. અમારે ભલે હવે આજે અમારે તો હાલવા છે. પછી ખોટા 21 હાલવા પડશે, ઈ તો વાંધો નહીં, ચાલશે. બરોબર પણ કાઠવું પડશે. હવે બે મેચ તમે હારવા નહીં ફાઇનલ. અમે તો એક મેચ તો ઘુમા જીતી જશે, ક્યાંથી હારતા ઈ તો થાય અમારે શું થાય. પછી એટલે વાત થવા જાય, અમે ઉઠતા ભાલા જ લેશો ડાયરેક્ટ. પારિયામાં ભાગ જો. હા વાંધો નહીં, એનો તો વિડીયોમાં બન્યા રહો. શું થાય છે પ્રકાશજી બોલે સારું થાય છે, પૂરું પડે છે, ભવિષ્યવાણી કરી છે, પણ વાંધો નહીં, રેડે અપડેટ મળતું રહેશે વિડીયોમાં બન્યા રહો. એ ભાઈ દડો લાવો. તો જય માતાજી મિત્રો, આપણે નાનકડી ટુર્નામેન્ટ હતી. ટુર્નામેન્ટમાં થોડુંક ચેલેન્જ વાળી વાતો હતી. આપણે બાઇકની રેસે કોઈ જીતવા નથી જીધી, તો ક્રિકેટે છે ને જીતવા જઈએ. અને અમારે વિક્રમ સોલંકી દર વખતે ઉડતા ભાલા લેવડાવે છે, પણ અમે હારતા નહીં. હા તો ભાઈ આપણે ભાઈ સાચું બોલો, અમે કોણ જીત્યું આમાં? 3 ઇનિંગ રાખી હતી અમે, 2 આ જીતી ગયા છે ને એક હવે કરવી કે ના કરવી તો હવે જોઈશું પછી. જીત્યા તો ખરા ને અમે? જીતી જા, હાર જીતી જા, 2 ઇનિંગ જીતી ગયા છે. હવે એકવી પેલા એકવી હે લેવા તો પડશે જ ને. કોઈની બે કોઈની મારા કાકાની શરમ નહીં ભરી લાવો છો તમે. 21,000 એકવી તો આલી જાય એને વાંધો નહીં, પણ આ 50 પાછા 50 તો મને આલી જો ભાડું કરે. અને ઘા તો તો મિત્રો 2 મિનિટ બંધ થાય અને કાકાજી શોખ પાડી. એ મિત્રો આ દુશ્મનને વખાણવા પડે. હાર્યા હોય ને તો ખરી રીતે એટલે હાર્યા હે કે રન નહીં થોડે રહે, સગા ચોગન લે કરે. તો ભાઈ 21,000 નું તો આપણે મિત્રો જો 21 જીત્યા હતા. હવે કોઈ ચેલેન્જ લઈને આવતા નહીં ને લોડ પર છે, કોઈ જીતવા નહીં આપણે જીતા. આલા છે ચાને છે ને હાથમાં આલવાને. એસએમ ને આલજો ને. ભાઈ શું કરું છું 21 નું? હા, આ 21 એ ભાઈ અલ્યા પણ તમે ઉડતા ભાલા વાળા છો તમે, વાયા લો. પૈસા લઈ લીધે છે. લો ભાઈ. પકા આપણે હાથે થઈ હા, ગયા. ઈ તો વાંધો નહીં. તો બર બે મિનિટ. 21,000 ભાઈ બરોબર, આવેલા બરોબર. ના ના ફારો. બરોબર. આ અને 21,000 હાજે પતી જાય. કરવાને શું થાય? ઈ તો અમે ગમે ઈ કરો ભાઈ. તો આપણે ભરતજી જીવન જીન કે આમ જીતી ને હા. અમે તો ન કીધું એ બરોબર. એક સિરિયસ વાત કરું ને, એક સિરિયસ કે ભાઈ આ ભણિયા બુદ્ધિનો માણસ હોય, કોઈ હારે જીતવા નહીં જીતા. એટલે ચેલેન્જ આલો ને તો પણ હા ઈ તો ગામમાં તો ભાઈ ગામમાં બધું ઈ તો થાય. એ ભાઈ અમારા ગામમાં આવો બરોબર. હવે એમ ના કહેતા પેલા ડીજે જેવું, આ ડીજે છે, આ તો રસ ગરબા છે, એમ ના કહેતા ચેપી જ નથી હારી. હા રેડી લેવડો. અમારે ભાઈ પેક ટીમ નથી આઈને પેક